સાબરકાંઠા જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેમાં હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં વરસાદ. ઈડર સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે, તો પ્રાંતિજ અને તલોદના ખેતરો અહીંયા જળમગ્ન બન્યા છે. જે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં આજે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ જ્યાં તમામ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદે એકદમ ખેતરો છલકાવી દીધા છે, નદી નાળા છલકાઈ ઉઠ્યા છે ને ખેતરો તો જાણે નદી સમાન બનાઈ ગયા છે. દરાવલી પાસે આવેલું જે તળાવ છે તે પણ ઓવરફ્લો થતા હાલમાં ત્યાંના નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તો હિંમતનગર છે, તલોદ છે, પ્રાંતિજમાં પણ ભારે વરસાદ. સાબરકાંઠામાં 7 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. ગત રાતથી સાબરકાંઠાના પ્રાંતિજમાં 4 ઇંચ, તલોદમાં 5 ઇંચ, હિંમતનગરમાં 2 ઇંચ, વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના સહિત 2 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. સમગ્ર સાબરકાંઠામાં નદીમાં નવા નીર આવ્યા છે, તો ક્યાંક તળાવો ઓવરફ્લો થયા છે. રોડ રસ્તા ઉપર પાણી ફરતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. આ હિંમતનગર જે બાયપાસ રોડ આવેલો છે તેમાં પણ ખાડાથી લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા કેટલી વાર રજૂઆત છતાં પણ ખાડા પૂરવામાં નથી આવ્યા. વારંવાર રજૂઆત છતાં હજી પણ નિવેડો નથી આવ્યો. પણ સમગ્ર સાબરકાંઠામાં વરસાદી માહોલ જામતા લોકોમાં ખુશી વ્યાપી છે. ખેતરો બેટમાં ફેરવાયા છે. સૌથી મહત્ત્વની વાત કે સાબરકાંઠાના જે હિંમતનગરમાં 2 કલાકથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, તો અમુક ભાગોમાં ધોધમાર વરસાદ ચાલુ છે. હજી પણ અવિરત વરસાદ આવવાથી લોકોમાં અને ખેડૂત જગતમાં ખુશી વ્યાપી છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા.